બાવડા તાલુકાનું કેજોસ તાલુકા. મિત્રો નમસ્કાર, આપણે બાવડા તાલુકાનું એવું ચવલા ગામ આવ્યા છીએ અને ત્યાં પથરીની અંદર સારામાં સારું એવું રિઝલ્ટ મળ્યું છે. તો તેમના મોઢેથી સાંભળીશું કે એમને કેટલા ટાઈમ આપણી દવા પીધી હતી અને આપણી પ્રોડક્ટની અંદર શું રિઝલ્ટ મળ્યું અને બહાર કેટલો ખર્ચો કર્યો તો એમના મોઢેથી આપણે સાંભળીશું. તો આપણી પ્રોડક્ટ તમને કોણે આપી હતી? અરવિંદભાઈ આલી. અને આ મહિનાની પ્રોડક્ટની અંદર સારામાં સારું એવું રિઝલ્ટ મળ્યું. અને બહાર તમે કેટલો ખર્ચો કર્યો હતો? ખર્ચો 7-8 હજાર રૂપિયા કર્યો છે. હા હા. એટલે પછી છેલ્લે ઓપરેશન કરવાનું હતું. પછી અરવિંદભાઈ મળ્યા અમને. હા હા. જે અમારી પ્રોડક્ટ એક વખત વાપરી છે. હા હા. એનું રિઝલ્ટ સારું છે. તે મેં એમની દવા લીધી અને પથરીનું રિઝલ્ટ પણ સારું આવ્યું અને પથરી નીકળી પણ ગઈ. હા હા. તો મિત્રો આપ જોઈ શકો છો એમને સારામાં સારું રિઝલ્ટ મળ્યું. લગભગ 10 થી 11 mmની પથરી છે અને મિત્રો નીકળી જાય એમને. અને નોર્મલી કેસની અંદર એમને છેલ્લે એન્ડમાં ડૉક્ટરે એમ પણ કીધું હતું કે ઓપરેશન કરાવવું પડશે અને આપણે ખાલી નોર્મલી 1 મહિનાની પ્રોડક્ટ આલી અને મહિનાની અંદર એમને સારામાં સારું રિઝલ્ટ મળ્યું. તો શું આના માટે દવા, પથરી માટેની દવા બધા લેવી જ જોઈએ ને? સારી દવા આવે છે. હા. તો પછી તમારું નામ બોલો અને તમારો મોબાઈલ નંબર બોલો, જેથી કરી કોઈ તકલીફ હોય અને આના અંદર વધારે માહિતી લેવી હોય તો તમને જાણ કરી શકે. તમારું નામ બોલો અને તમારો મોબાઈલ નંબર બોલો. મારું નામ અરવિંદભાઈ જયંતિભાઈ છે અને મારો મોબાઈલ નંબર છે 6352250926. ઓકે મિત્રો, તો આના અંદર વધારે માહિતી જોઈતી હોય તો મારો નંબર છે 6352482512. અને અરવિંદભાઈ તમારો નંબર બોલો, જેથી કરી કોઈને વધારે માહિતી જોઈતી હોય. મારો નંબર છે 9723 96695. ઓકે મિત્ર, તો પથરી માટેની કોઈ વધારે માહિતી જોઈતી હોય તમારે અને કોઈ પણને તકલીફ હોય પથરી માટે તો ઓપરેશન ના કરાવાય અને આ પ્રોડક્ટ સારામાં સારી છે અને યુઝ કરાય, જેથી કરી નોર્મલી ખર્ચાની અંદર આપણી પથરી નીકળી જાય છે મિત્રો. તો મિત્રો આના અંદર વધારે માહિતી જોઈતી હોય તો આ તમને નંબર આલે એના અંદર ફોન કરો. ઓકે મિત્ર, જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ.